હેલો મિત્રો, તો આપણે આ વિડીયોમાં જાણીશું કે ઇલેક્ટ્રિક બાઇક માટે ગુજરાત સરકારની યોજના. તો મિત્રો, તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે આ વિડીયો શરૂ કરીએ. આ ગુજરાત સરકારની યોજનામાં છેલ્લે જેમાં પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ ઓછો ઉપયોગ થાય તે માટે યોજનાની શરૂઆત કરી છે. આ યોજના સરકાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલ વાહન ખરીદવા માટે બાઇકની મૂળ કિંમત 30% અથવા તેથી અથવા 30,000 માંથી 2 જે ઓછું હોય. તો મિત્રો, ગુજરાત ગો ગ્રીન સ્કીમ સ્ટડી યોજના 2024 યોજના ગુજરાત ગો ગ્રીન સ્ટડી યોજના 2024 લાભાર્થી તો મિત્રો ગુજરાત રાજ્યનો નાગરિક. લાભ તો કે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સબસિડી. કેટલી સહાયતા મળશે? તો કે 30,000 અથવા 30%. અરજી કેવી રીતે કરવી? તો કે ઓનલાઈન. તો આગળ વાત કરીએ મિત્રો. તો મિત્રો, આ ગાડી કે આ લોન કોણ લઈ શકે? તો અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ. અરજદાર ગુજરાતનો શ્રમિક હોવો જોઈએ. અરજદાર પહેલા પણ આ યોજનાનો લાભ મેળવી હોય તો લાભ નહીં મળે. અરજદારની ઉંમર 18થી વધુ હોવી જોઈએ. તો આગળ વાત કરીએ મિત્રો. ગુજરાત ગો ગ્રીન સ્કીમ સ્ટડી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ તો આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ, બેંકનું સ્ટેટમેન્ટ, તે આ વસ્તુ જરૂરી છે. આગળ વાત કરીએ મિત્રો. તો મિત્રો, વ્યાજ અને લોન કેવી રીતે ચૂકવશો તમે? તો કે આ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી 30,000 રૂપિયા અથવા 30% બંનેમાંથી જે ઓછું હશે તે સહાય આપવામાં આવશે અને બાકી રકમ લોન દ્વારા ચૂકવવામાં આવશે, જેની ચૂકવણી લાભાર્થીએ કરવાની રહે છે. લોનની ચૂકવણી કરવા માટે 2%નું વ્યાજ લાગશે. તો આગળ વાત કરીએ મિત્રો. ગુજરાત ગો ગ્રીન સ્કીમ સ્ટડી યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું, ત્યારબાદ લોગિન ટુ પોર્ટલના બટન પર ક્લિક કરવું. નવું પેજ ખુલશે ત્યારે રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવું. તમારું પ્રોફાઇલ બનાવો અને આ યોજના માટે લોગિન કરો. ત્યારબાદ એક આવેદનપત્ર ખુલી જશે. તેમાં માગ્યા પ્રમાણે માહિતી આપણે ભરવાની રહેશે મિત્રો, અને તે ફોર્મ સબમિટના બટન પર ક્લિક કરવો એટલે કે તમારું ફોર્મ રજીસ્ટર થઈ જશે. આ રીતે તમે ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે અરજી કરી શકો છો મિત્રો.